હું સમજી શકું છું તને ગુસ્સો આવ્યો છે. કોણ હતું એ? વાત કરું છું ને, હું વાત કરવા માટે જ આવ્યો તે છું. લગ્ન કરી, તું લગ્ન કરવા માટે ગામડે ગયો હતો? શાંત પડ અને સમજવાની કોશિશ કર. તે મારી સાથે દગો કર્યો છે. દગો નથી કર્યો. તું જો મેં લગ્ન કરી લીધા છે, હું આગળ વધી ગયો છું અને તને એ જ સમજાવવા માટે આવ્યો છું કે મને સમય નહોતો મળ્યો તને સમજાવવા માટેનો. મારે સમય જોતો હતો કે થોડો સમય હજી તું મને ફોન કે મેસેજ ના કરત તો વધારે સારું હતું કે તું મને ભૂલી જા. આગળ વધી ગયો એટલે? એટલે હા? એટલે એમ કે આગળ વધી ગયો એટલે? અરે જો પ્લીઝ તું સમજતી કેમ નથી? માનું છું કે આપણે બંને સાથે હતા, રિલેશનમાં હતા. હું તને મતલબ પ્રેમના વાયદા કર્યા, લગ્ન માટે પણ મેં તને કહ્યું હતું. યુઝ કર્યો, હા? મેન્ટલી, ફિઝિકલી. બીજો લાફો માર લે બસ. હાદી, હું આ તારા લગ્નને માનતી નથી, સમજો તું? યાર. તું મને વાયદા કરીને ગયો હતો ને કે થોડા દિવસમાં પાછો આવીને લગ્નની વાત કરીશ. અરે હું ગાંડાની જેમ અહીંયા તારી રાહ જોઉં છું. પ્લીઝ તું પીજીમાં રહે છે, કોઈ બધા સાંભળે એવી વસ્તુ ના કર. અને તને પણ ખબર છે કે હું તને કહેવા એવી રીતે નહોતો માંગતો કે તને શોખ લાગે કે તને વધારે દુઃખ લાગે, પણ મારે તને શાંતિથી બેસાડીને વાત કરવી હતી કે મીરા હવે છે ને થોડું સમજવું પડશે ને તારે પણ તારા જીવનમાં આગળ વધવું પડશે. કઈ રીતે? કઈ રીતે આગળ વધવાનું કહી છે તું? લગ્ન કરી લે. હા? કોઈ સારો છોકરો ગોતીને તારા ઘરેથી વાત કરીને કોઈ પણ મતલબમાં તને ગમે એ સાથે એની સાથે લગ્ન કરી લે. આદિ, આ કરવા ગયો હતો? લગ્ન નક્કી થઈ ગયા હતા એટલે ગામડે ગયો હતો ને તું? અને હું અહીંયા ગાંડાની જેમ રાહ જોઉં છું કે હમણાં આવશે, હમણાં આવશે. સિરિયસલી સિરિયસલી તને શું મળ્યું આ કરીને? પ્લીઝ તારા ઘરમાં વાત કર. અરે શું વાત કાઢી કર? મૂક તારી પત્નીને. ગાંડા કાઢમાં સાંભળી લે મારી વાત. સમજાવવા આવ્યો જ તને. તું જે અત્યારે કરી રહી છે ને બરાબર નથી. મારા પર હાથ ઉપાડ્યો જ તે અને હજી પણ તું મને એવી રીતના વાત કરે છે કે તું કહીશ એમ થશે. આદિ, ભૂલી જા મને. આદિ, તને એ જ આદિ. કહેવા આવ્યો છું આજ પછી ક્યારે મારા ફોનમાં ફોન નહીં કરતી. Please. હું તને